આત્મસંયમ યોગ અધ્યાય 6 ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, જે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસીની યોગી છે, પરંતુ જે અગ્નિની ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી. હે પાંડુપુત્ર, જેને જ્ઞાનયોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ. કર્મફળને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી. જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેઓ સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે તેને સાધના કહેવામાં આવે છે. માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. દરેક પુરુષે તન મન ઇન્દ્રિયના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. જે બધી હાલતમાં ઠંડી ગરમી માન અપમાન સુખ દુઃખ ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જેણે મનને જીત્યું છે એણે જગતને જીત્યું છે. જ્ઞાનને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે, જેના સઘળા વિકારો શમી ગયા છે, એને મન માટી સોનું બધું એક સરખા છે, તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે. જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જનને દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. યોગીએ એકાંતવાસ સેવવો, તન મનને વશમાં રાખવા, કોઈ પણ વસ્તુની આશા ન રાખવી, ઈચ્છા ન કરવી, રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું. યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું, તેને પવિત્ર બનાવી દર્ભ મૃગચર્મ કે વસ્ત્ર પાથરીને તેની ઉપર આસન પાથરીને બેસવું. ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો પર અંકુશ જમાઈ યોગાભ્યાસ કરવો. આથી હૃદય શુદ્ધિ થાય છે. યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું, મનને શાંત રાખવું, આસન પર બેસીને શરીર સ્થિર કરી ગરદનને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન કરવું. આને સમાધિ કહેવામાં આવે છે. તેનાથી તે શાંતિ પામે છે. હે અર્જુન, પુષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને, ખૂબ ઊંઘનારને કે આખી રાત જાગનારે યોગ સિદ્ધિ થતી નથી, પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે, જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે. સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે, તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે. જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ. જેણે યોગ સાધ્યો છે તે કોઈપણ તત્વથી અથવા લાભથી કે ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી. આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે. આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરી ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ. સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું. આપણું મન ખૂબ જ ચંચળ છે, તેને જો કોઈ કારણ મળી જાય તો એકદમ ભ્રમિત થઈ જાય છે. એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું. જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તે હંમેશા મને યાદ કરે છે, મારામાં બધું સમાયેલું જોઈએ છે, તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી. જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી. મારું મન સ્થિર નથી, એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી. મનને સ્થિર કરવું ઘણું કઠિન છે. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે મહાબાહુ, આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ. મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો તે યોગમાં સફળ થાય. ફરી અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જે મનુષ્ય યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તેને બીજી કઈ ગતિ મળે છે? યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો નાશ તો પામતો નથી ને? આ સંશયને દૂર કરો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે મહાબાહુ, યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે. આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. આવા સાધકનો આલોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી. આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે. આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનું પૃથ્વી પર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકુળમાં જન્મ થાય છે. જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે. તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમ પદને પામે છે. માટે અર્જુન, તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે. મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન ને ઓતપ્રોત છે અને જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.